આપણે સ્વામિનારાયણ ભગવાનના આશ્રય છીએ. વચનામૃતનો પાઠ અવશ્ય કરવો જોઈએ. જેટલા કંઠી બંધા સત્સંગી છે એને નિયમિત લઈ લેવો જોઈએ કે વચનામૃત વાંચવું, સ્વામીની વાતો વાંચવી. બે પાઠ કરીએ તો લગભગ સમજો કે 15 મિનિટ ઓછું લાંબુ મહિનાઓ ના ઉતારો તો થોડું 5 મિનિટ વધારે પણ પાઠ કરવો જોઈએ. રોજ સમજાય કે નથી? ગુણાકાર જે લખ્યું છે કે નિત્ય વ્યવહાર છે ને મહારાજનું વર્ગ છે તેની સમજાય છે, મહારાજનો વર્તન છે, પણ આપણે પાઠ કરવો જોઈએ. કારણ કે ભગવાનની પરબ્રહ્મ પુરુષોત્તમની વાણી છે. હવે વાણીને જો આપણે આત્મસાત ન કરીએ ઘણા આપણે કાળો લઈએ. પરાવાણી છે ભગવાનને, અને એ દયા કરીને બોલ્યા છે, ઉચ્ચારણ કર્યું છે. આજે દુનિયામાં કેટલા સંપ્રદાયો છે કે પોતપોતાના આશ્રિતોને પોતાના જે ધર્મગ્રંથ છે એને ઘોડે છે. મુસ્લિમો છે એ તો પૂરા મોઢે કરાવે. આપણે જે વર્તન મોઢે કરાવવાનું વાંચો તો ખરા, વાંચતા પણ નથી. જે વર્તાવત છે એમાં મહારાજ એવું લખે છે, પ્રશ્ન પૂછે સંતો કે આ ભગવાનનો ભક્ત હોય અને ભગવાનમાં જે કયા પ્રકારે થાય. પછી મહારાજે એ પ્રશ્નને સુધરાયો કે તમે એમ પૂછો છો કે ભક્તને ભગવાનમાં થાય કે ભગવાનને પણ ભક્તમાં એક થાય? બે પૂછો છો કે સંતોએ જે બે પૂછે સારી વાત છે. મહંત સ્વભાવ દુનિયા જાણે, પણ મહંત સ્વભાવ જેને જાણે એની મહત્તા જુદી છે. આપણને બાપા ઓળખે, આપણી સાથે હેત કરે, આપણે ભૂલે નહીં, આપણને ભૂલે નહીં તો આ એક વસ્તુ કેવી બને છે? આપણે એના સાથે એક કામ કર્યું નહીતર શું થાય? આપણને ભગવાનમાં હેત છે બરાબર, પણ એને આપણમાં હેત છે કે આ એક પછી પ્રેમ થયો કે હોય છે ને ઘણા એક વર્ષે કે ભાઈ હું તો એને લાવું છું પણ એ મને શું કર્યું 50% શૂન્ય જ થયું. ભલે આપણે ભગવાનને આપવામાં હેત ન હોય તો આ કાળજીપૂર્વક બીજું વર્તામૃત છે. એમાં ભગવાન કહે છે કે આ પ્રમાણે જો તમે રહેશો તો ભગવાનને તમારામાં હેત થશે અને ભક્તને પણ ભગવાનમાં હેત થશે. વસ્તુ અરે તો એવા કયા મુદ્દા છે? 3 મુદ્દા બતાવ્યા. એક તો દેહને ગુણે કેમ વર્તવું, વચનને ગુણે કેમ વર્તવું, મનને ગુણે કેમ વર્તવું. મન, કર્મ અને વચન. કર્મ દેહ શરીર 3 મુદ્દા બતાવ્યા. એમાં ત્રણેયમાં ભગવાન સ્વામિનારાયણે આપણે જે સાધના કરી છે ને એ ક્યાં ક્યાં આપણે અકળીએ છીએ એ બતાવ્યું છે. જો પહેલું બતાવ્યું ને એમાં કહ્યું કે વચનને ગુણે વચનનો ગુણ છે. ભગવાન સ્વામિનારાયણ અત્યારે મોટા છે, આપણે જે વચન કે એને અંદર ઘેરી લેવું, તત્કાલ તો ના પાડવી જ નહીં. સમજાય કે ન સમજાય? હા કહીશ. પછી મારા લખે છે એમાં કે ધારો કે એના પાસે મારી જે પરીક્ષા એવું નથી તો કોઈ મોટા સંત હોય એને વચ્ચે રાખે, એ ભગવાન પાસે આપણને લઈ જાય. એટલે કે શું કે આજે ઈશ્વર સ્વામી છે
એ આપણને બાપા પાસે લઈ જાય કે આપણે આ ભક્તને આદેશ આપ્યો છે પત્રમાં ત્યાં પર ભગવાનને જરા આમાં ડિફિકલ્ટી લાગે છે, આપનું શું કહેવું છે? તો એ એના વચનને વળગી રહેતા હોય, એના આપણે કહ્યું પ્રમાણે કરે તો પછી આપણે મનનું ઠીક થયું, પછી સમાધાન ના આવે તો ઠીક છે કે ભાઈ આને આમ કામ કરો તો આ વચનનો. બીજું કે વેણ ઉપર વેણ ના લાવવું. એટલે એકવાર આપણને જે વાત કરી હોય બાપાએ અને આપણે એને ઠેક સુધી પાડવું, ફરી આપણને કહેવું ન પડે તો વેણ ઉપર વેણ લાવે, ફરી આપણને કહેવું પડે, ફરી કહેવું પડે કે સભામાં આવો છો કેટલી વાર કહેવું પડે, તમને બંધ થઈ જાય ફરી પણ આવો ન પડે એમ કહેવું પડે, બદલેલું છે ત્યાં કહેવું પડે કે તમે કેમ બંધ થઈ જાય? પછી પડે પછી એવું કહેવું પડે શું કામ કરવું છે? આવું થતું હોય છે. એક પાત્ર આવે છે, ભગવાન નીકળી જતા હોય તો શું કરવાનું? એટલે ભગવાને એકવાર આદેશ આપ્યો અને બરાબર વળગી ગયો. અને પૂર્વ વખતે અમને વાત કરી, નિર્દેશની જીવનની વાત કરી, એ પ્રમાણે દર્શન કરાય બરાબર. અહીંયા તો દર્શન છે, આમાંથી કોઈ નહીં કરતું. એટલે પ્રવચન આપણે તો ઉપરથી જ કર્યું, કારણ કે આપણે દારૂ પીતા માણસ ગુટકા ખાતા બીડી પીતા. આ પ્રવચન કોને માટે થયું? કે કોઈ તે પાસ નવા આવ્યા તેને માટે થયું. આપણે ક્વેશ્ચન માટે શું છે કે જેવું એમનામાં હેત થાય એવું કંઈક વર્તન આપવું બને, એ વર્તન હવે હું તમને આપું છું મહારાજના વચનનું. મહારાજના કાર્યક્રમના બીજામાં આપણને કે વચનને કોને આ રીતે વર્તવું, કયું ને દસ માની લેવું, ના ન પાડવું, બસ આવું કરીશ એમ જ કહી દઉં. પછી કોઈ મોટા પડતા હોય આપણથી મોટા, એમાં કઈ તંત્રની વાત કરી, એ તંત્ર કરતા આપણે વધારે જાણતા હોઈએ, પ્રસંગ હોય કંઈક સંદર્ભ ગ્રંથનું કંઈક વાક્ય હોય, ગમે તે હોય એક સાઈડ, એ વાક્ય વચ્ચે બોલવું નહીં છે. એને તો બધા બોલતો હોય એને ભૂલ થઈ વધારે, પણ એ તમે આમ ને આમ છે એમ નહીં જવાનું. વચનનો ગુણ છે તો કેવું સ્વરૂપમાં વિવેક શીખે છે. એનું કંઈક કારણ છે કે ધારો કે હું બોલતો મારી ભૂલ પડી, એમાં મારાથી અધિક જાતા હોય બધા છે તો આપણે છેલ્લા નંબરના કહેવાય, બધા તો આગળ જ છે. પણ ખૂબ એવું કોઈ થઈ જાય એટલે પેલા બે પાંચ નવા એવા હોય ને એને લીધે આ સારું ઠીક છે, એને બીજા બધા શીખે તારે બોલે એવું કીધું. એટલે એને આસ્થામાં શ્રદ્ધામાં કંઈક નિમ્નતા આવી જાય. એટલે ભેટ ઉપર કઈ ન પછી એને મોઢા પાડવા ભેટ કરીને પોતે જાણે છે એમાં પોતાનું માન પણ સચવાયું હોય છે, સમજી લેવાનું. એવું વખત જોયું જ્યોતિ બાપાના વખતમાં એક વાંચ્યાના નાશ પડે ત્યારે સારું થયેલા એકાવન જન બાપાની ઈચ્છા થઈ જાય એને બહુ જોયેલા આજે હું નથી રાખતી ડબું કહેતો, પણ એ કંઈક ને કંઈક ડબું મૂકે પ્રમોશને બોલતા હોય અને કંઈક ને કંઈક મૂકે જ ડબું બધા રીતે એમાં પણ બાપાની એમ થાય કે શું કરવું, આ સારી પૂરું બીજું અમને એ વખતે યાદ આવે કે મોટા સર વાત કરતા હોય વચ્ચે બોલવું નહીં, ડાપણે કરીને શુદ્ધ માને આપણે ડાપણે કરીને વચ્ચે બોલવું નહીં. સાંભળી આ વચનનો પછી વચનનો ગુણ શું કે એના એ વચને કરીને એના ગુણગાન થાય. આપણે જીભ આપી છે તો આપણા ભગવાન ઈષ્ટદેવ અને ગુરુ બન્યું મનસર મહારાજ એના પ્રસંગો
એટલે બીજા બધા આપણે કહીએ આ વચનનું ગુણ એ વર્તન આપણે બીજાને વાત કરીએ, સત્સંગમાં જોડીએ, બીજાને ગુણોની વાત કરીએ. અભાવની વાત ચોપડી મોટી ચોપડી, અભાવ રહીએ જ નહીં, ગુણની વાત કરીએ તો એ વચનનો ગુણ છે. એક બીજાના આપણે ગુણો કહેતા હોઈએ હરિભક્તોના, કેટલો આનંદ થઈ જાય. અને અભાવની વાત કરતા હોય તો આ મંડળ થપ થઈ જાય. ફલાણા કહેતા હોય, કુલથીમાં પડ્યા એક તો આપણું વસ્તર ઉજળાઈ જાય, સામે વાળો તો ઉજળે. વચનને મને તો ભગવાનના ગુણ ગાવા, સંતના ગુણ ગાવા, અભાવ નથી. પછી કે મનને ગુણ કેમ મળતું? મનનો ગુણ તો દર્શન કરીએ તો કથા સાંભળીએ, ત્યારે એકાગ્ર થઈને કથા સાંભળીએ, પછી દર્શન કરીએ. મહારાજમાં દર્શનની વિશેષ વાત કરે છે. સારંગપુરના બીજાના મહારાજ એની અંદર કહે છે કે જ્યારે ભગવાનના દર્શન કરવા ત્યારે મને વર્તમાન એકાગ્ર ચિત્ત થઈને દર્શન કરવા, આંખને આડી ઓળી બોલવા દેવી નહીં. કોણ આવ્યું ને કોણ ગયું એ આપણને તરત જ જેમ કે કથામાં બેઠા છે એકાગ્ર રીતે કથા શ્રવણ કરીએ છીએ, કોણ આવીને બેઠું આપણને એની પર દ્રષ્ટિ દર્શે જો પેલું કોણ આવ્યો. આ પ્રસાદ આ વહેતા ચાલે આવતો હોય છે એટલે બીજું વાળું કાનમાં કહી દે તેને જોયું હવે આ બાબતને પણ એ એટલા માટે જ આવશે કે આ કેવું થયું, આપણે આવીએ છીએ ખરા એ વૃત્તિ આપણે કંઈક જુદી છે. ભગવાનને શું વાત ચાલે છે અને કયા મુદ્દા પર આ રજૂ થયેલું છે એ તરફ લક્ષ્ય જ નથી. એટલે આ બીજો મુદ્દો છે, ભગવાનના દર્શન કરીએ ત્યારે મન એકાગ્ર દ્રષ્ટિએ. એમાં મારા લખે છે કે ખીલકોડી બોલે અને પૂછડું ઊંચું કરે એમ દર્શન ન થાય. એટલે કઈ ખકડ્યું, કઈ આવ્યું, ગયું, દર્શન મૂકીને જોયા કરે તો મહારાજ કહે છે કે ભગવાન અને મોટા સંત ગાડી થતા નથી. જેની દ્રષ્ટિ નિયમમાં છે એવા મોટા સંત એ પણ આપણને જોઈને પ્રસન્ન થતા નથી કે આ તો ઠીક છે, લૌકિક દર્શન કરે છે, ભગવાનના દર્શનમાં એ કઈ રસ જ નથી. અને એવું કરતું હશે. ઉપર મંદિરની મૂર્તિ છે, આપણે દર્શન કરવા જઈએ, જ્યાંથી અંદર પ્રવેશ કરીએ એ ચિત્તે મહારાજની અને સ્વામીની મૂર્તિમાં આપણી બુદ્ધિ કેટલી ખેંચાઈ રહી છે. કોણ ક્યાં બેઠું છે, કેટલું છે, શું છે, બધું જોયેલું છે. પછી આપણે ભગવાનના દર્શન કરી થોડું પણ બધું એક સાથે નજરમાં ભરી ગયું છે. એ મારાને ગમતું નથી. પછી બાપા પધાર્યા હોય ત્યારે દર્શન કરવા આપણે જઈએ ત્યારે આપણે એટલા એકાગ્ર છીએ ને કે આપણે પોતાને જે માન આપવાના નથી એકાગ્ર હોતા. જોજો એમાં મારા લખે છે કે અમારા દર્શન તો જેવા ધર્મપુરના રાણી કુશળકુંવરબા એ દર્શન કરતા હતા એવી રીતે મનને એકાગ્ર રાખીને દ્રષ્ટિ પલટાવીને ભગવાનની મૂર્તિને અંતરમાં ઉતારતા દર્શન કરવા. દ્રષ્ટિ પલટાવી, દ્રષ્ટિ પલટાવીનો અર્થ યોગીજી મહારાજ કરતા કે હું દર્શન કરું છું એ અક્ષર બ્રહ્મ મૂર્તિ છે એના દર્શન, સંતના દર્શન કરતા હો મહંસર મહારાજના, પણ અક્ષર બ્રહ્મ મૂર્તિ કોની છે? સાક્ષાત શ્રીજી મહારાજની મૂર્તિ છે. હું એના દર્શન કરું છું. એ મહારાજ કહે છે જ્યારે ભલે મનુષ્ય મૂર્તિના દર્શન કરું છું પણ જે અક્ષર બ્રહ્મ મૂર્તિ છે હું એના દર્શન કરી રહ્યો છું. કુશળકુંવરબામાં દ્રષ્ટિ પલટાવીને દર્શન કરતા
બીજો અર્થ યોગ્ય એવું કહેતા તે ભાવ મૂકી અને એમાં પરબ્રહ્મનો ભાવ લાગે દર્શન કરે એ દ્રષ્ટિ પલટાવી કહેવાય. પંચભૂતનું શરીર છે, પૃથ્વી જળ તેજ વાયુ આકાશ. આપણને મળ્યું છે એવું ઈશ્વરોને મળ્યું છે, અને એવું અક્ષર બ્રહ્મને મળ્યું છે, અને એવું પરબ્રહ્મને છે. જ્યારે આ લોકમાં આવે છે ત્યારે ઈશ્વરો પણ આ લોકમાં આવતા હોય છે, અક્ષર બ્રહ્મ પણ આ લોકમાં પુનઃ રૂપિયા. ઈશ્વરોમાં ગોપાલ કૃષ્ણનો અવતાર હતા, દાદા અર્જુનનો અવતાર હતા, પ્રભુજીમાં રામચંદ્ર અવતાર હતા, લાલુબા લક્ષ્મીનો અવતાર હતા, રાજાનો અવતાર હતા, જીવબા લક્ષ્મીનો અવતાર હતા, નિત્યાનંદ સાહેબ બૃહસ્પતિ બ્રહ્માનો અવતાર હતા, પ્રેમાનંદ સાહેબ ગંધર્વનો અવતાર હતા. આ બધા લખેલા છે. નરનારાયણ સ્વામી નરનારાયણ કૃષ્ણનો અવતાર હતા. નિત્યાનંદ સ્વામી બૃહસ્પતિ અને બ્રહ્માનંદ સ્વામી એ પોતે ગાંધર્વ વિદ્યા બનેલા એટલે ગાંધર્વનો અવતાર કહેવાય. આ બધા અવતારો બધા છે. મૂર્તિ બ્રહ્મ હનુમાનજીનો અવતાર મહારાજ સ્વામી પડતા હનુમાનજીનો અવતાર. તો સાક્ષાત ઈશ્વરો જ્યારે મનુષ્ય શરીર ધરીને આવતા હોય ને આપણે ઓળખી શકતા હોય. અહીંયા પણ બેઠા છે એ કેટલા એવા ઈશ્વરો હશે, કયા કયા બ્રહ્માંડથી આવ્યા હશે. ગુણાત્માસે વાતમાં લખ્યું છે આજે તો અનેક ધર્મના ધણીઓ પોતાના મુક્તે સહિત મનુષ્ય દેહ ધરીને આવ્યા છે. કેમ છે? પોતાની ખોટું ટાળવા આવ્યા છે અને પુરુષોત્તમનું સ્વરૂપ સમજવા આવ્યા છે. આ પુરાતન વાતોમાં તો અત્યારે બધા આવતા હોય છે ને એ રીતે જિજ્ઞાસા હોય થઈને સ્વરૂપ સમજવા આવતા હોય. આપણે ઓળખી શકતા નથી, આપણે ચૂપ કરી નાખી આવતા હોય. એટલે દિવ્ય ભાવ દર્શન એ દ્રષ્ટિ પલટાવી કહેવાય. આ તો ભગવાનના દર્શન આપણે કરીએ ત્યારે દ્રષ્ટિ પલટાવવાનું છે, પરંતુ ભક્તના દર્શનમાં પણ દ્રષ્ટિ પલટાવી પડશે. આ મર્યાદા એમાં મહારાજે લખ્યું કે આ લોકમાં તો ભગવાનનો ભક્ત હોય તે આંધળો હોય, લૂલો હોય, બેરો હોય, ગોબડો હોય, કોઢિયો હોય, તો દેહ મૂકે અક્ષરધામમાં જાય ત્યારે ત્યાં સુધી આંધળા લૂલા બેરા ગોબડા કોઢિયા રહેશે ના. આ તો મનુષ્ય ભાવ છે. એ કદીને ત્યાં તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભાગવતી ધનુ અક્ષર બ્રહ્મનો ભાવ હોય છે. તો આ દ્રષ્ટિ અહીંયા પલટાવવાની જે બધા બેઠા છે એમાં કે આપણે પલટાવી શકતા નથી. એટલે આપણે આગળ વધી શકતા નથી. એનું કારણ આ છે, આપણને એવું લાગે છે કે ફલાણો તો એ જાતિ સ્વભાવથી આપણે ઓળખીએ, ફલાણો કોઈને કાળા ગોરંજી ઓળખે, ફલાણો કોઈને વિદ્યા પછી મૂર્ખતા અજ્ઞાની પણ એમ ઓળખીએ હોય. ઘણા વિચારના મન બુદ્ધિ ના પ્રાપ્તિ ઓળખીએ. આત્માને મન બુદ્ધિ તીક્ષ્ણ બુદ્ધિ છે, આત્માને રૂપ રૂપ છે, આત્માને નાતી જાતિ છે, ઉચ્ચ નીચ છે. તો અહીંયા આપણે માનીએ છીએ કે આ કુળનો આ કુળનો આ કુળનો આ દ્રષ્ટિ પલટાવી ભગવાનના ભક્તોના દર્શન કરીએ ત્યારે દ્રષ્ટિ પલટાવીએ છીએ ખરા? ના. જો દ્રષ્ટિ પલટાવી કરતા હોય તો મહારાજ રાજી થાય અને આપણે એમાં હેત વધતું જાય. મહારાજની મૂર્તિમાં મહારાજને આપણામાં હેત એટલે વધતું જાય કે હું જે વિચારનું સ્થાપન કરવા આવ્યો છું એ વિચારને આ ભક્ત એને ફોલો થઈ જશે, એને અંતરમાં સ્વીકારી જશે, એને આત્મસાત કરી જશે. એમ કહીને ભગવાન આપણી પર ભેદ કરે. એ કેમ ભેદ ભક્ત મહારાજે લખ્યું પુરુષોત્તમ બોલ્યા તેમાં કે ભગવાનને ભજતા એવા જે ભણી જાય
તે કોઈ આ લોકના નથી, એ તો અક્ષરધામના મુક્તો છે. એમાં દેહ ભાવ તો જોવો જ નહીં. મારે મધ્યના પેશન્ટમાં લખ્યું કે ભગવાનના ભક્ત તો કેવળ બ્રહ્મની જ મૂર્તિઓ છે, તેમાં તો ક્યારેય મનુષ્ય ભાવ પરખવો જ નહીં. આ શબ્દો છે મધ્ય વાંચો. આપણે શું કરીએ છીએ? આપણે નવરસમાં સ્વાભાવિક દોષો તો હોવાની. કોઈ શબ્દો છે ઊંઘ હોય, ખાવડો હોય, બડબડાટ બોલતો હોય બધા. તો એ બેના દોષ, આત્માના દોષ એક એક. મહારાજ તો દેહના દોષમાં શું લખ્યું? એટલે જન્મે છે, મોટો થાય છે, બાળક શીશ પીછો મોટો થયો, વૃદ્ધ થયો, તો આ બધા દેહના ભાવ છે. પછી એમાં જે કઈ આંતરિક ભાવ છે, એમાં કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર, આશા, તૃષ્ણા હોય ઘણા. પણ એ રીતે અંતર્ગતના ભાવ છે. આત્માના ભાવ એટલે જ નથી. મહારાજ જે છે કે આ મનુષ્યના ભાવ છે. દેહના દોષો અને અંતર્ગતના દોષો, આ બે મનુષ્યના ભાવ છે. તો આપણે હવે જે પરખી છે આ જ પરખી. આત્મા એનો કેટલો નિર્મળ છે એ તરફ લક્ષ્ય જ જતું. આપણે અંદર કહેવું પડે છે કે તારે આત્મા જોવાનું છે. તો પ્રથમ બોધે કાકાભાઈનું એ પ્રશ્ન છે, મહારાજને કહે છે કે ઉત્તમ મધ્યમને કનિષ્ઠ ભક્ત એના લક્ષણ શું છે? તો મહારાજે ઉત્તમ ભક્તમાં આને મૂક્યો. શું મૂક્યું? મહારાજ શું કહે છે કે પોતાના આત્માને જુએ અને બીજાના શરીરમાં રહેલો આત્મા એને જુએ. આત્મામાં રહેલા પરમાત્માને જુએ, બીજામાં પણ આત્મામાં રહેલા પરમાત્માને જુએ. આ દ્રષ્ટિ કઈ થઈ? મહંત સ્વામીની દ્રષ્ટિ થઈ, આ સત્પુરુષની દ્રષ્ટિ થઈ. આ દ્રષ્ટિ જ્યાં સુધી કેળવાતી નથી ત્યાં સુધી આપણી સાધના અધૂરી છે. સત્પુરુષના ભાવને ન પામે ત્યાં સુધી સાધના કરતી અધૂરી. ગમે તેટલી માળા કરતા હોઈએ, સેવા કરતા હોઈએ, તનતોડ મહેનત કરતા હોઈએ, ખૂબ અઢળક ધન સંપત્તિ સેવાદાનમાં આપ્યું હોય, પણ આ સમજણ રીતે આવતી ને ત્યાં સુધી આપણે સુખ નહીં આવે. સત્સંગનું સુખતા ના આવે, સમજણમાં જ રહી ગયું. મારા તમને સ્વામીના વિચારમાં આ પણ કહે છે મનના ગુણ. આવી રીતે મનમાં ક્યારે કોઈનો ભાવ અભાવ ના આવે, અવગુણ ના આવે, બધા દિવ્ય બનાવે મનના ગુણ. તો હવે ભગવાન આવતી વર્તીએ તો ભગવાન આપણો મેળ થાય કેમ ન થાય? અને આપણું એ પણ ભગવાનમાં વધતું જ જાય જ્યારે દર્શન કરીએ ત્યારે. બીજું મુદ્દો શું કહે છે? દેહના ગુણે કેમ વર્તવું? દેહના ગુણે વર્તવામાં આવતીકાલે એકાદશી આવે છે તો મારે એની વાત કરે છે કે આ તો એકાદશીની વાત, પણ મારે તો એવું કહે છે કે તત્પર પુરુષ ચાંદ્રાયણની વ્રત કરીને દેહને સૂકવી નાખવું, પછી ભજનમાં બેસી કરીને દેહની જે ચંચળતા હોય એને મંદ કરવી, ભજનમાં એકાગ્ર બેસવું. આ બધા મુદ્દાઓ છે. એની અંદર આ તપશ્ચર્યાનો મુદ્દો મૂકે છે માને કે તપ થાય છે ખરું. દેહ લઈને જો તપ નથી એકાદશી આવશે આજથી એનું મેનુ તૈયાર થઈ ગયું છે કે કાલે ફલાણામાં શું શું કરવું, આવતીકાલે આ છે. અને હવે તો આપણે ત્યાં ભરાની ખાખરાના બોલી કેટલું બહાર પડી છે. ઓહો મજા આવે છે. એકાદશી આવે થાય છે ને એવું જોજો કે ઘણા વખતની ઈચ્છા છે કે પણ ફરાળી બ્રેડ, ફરાળી પીઝા,
ફરાળી માંગો, ફરાળી ઢોકળા, બધું બધું શું પાણી ફરાળી ભજીયા, ફરાળી ઢોકળા, બધું પર ફરાળી ખાકરા કે બાકી અત્યારે ગયા ફરાળી ફરાળી મહારાજ નામ કરે. મહારાજના શબ્દ શું છે એ સાંભળ્યો. એકાદશીને દિવસે ઇન્દ્રિયોને રીતે આહાર આપવો નથી. પછી મહારાજ જણાવે છે કામને શબ્દનો આહાર છે, તો જગત સંબંધી શબ્દ સાંભળવા તે દિવસે ભગવાનની કથા બધા વોટ્સઅપ છે, ફલાણું છે, જેટલું જેમાં જે આવતું હોય ને નવપાઠ પછી યુટ્યુબ છે. એકાદશી દિવસે તો આપણે એકાદશી કર્યું હોય તો પછી બીજું કે છે કે મહારાજ કહે છે જીભને રસનો આહાર છે તે ના તો ફરાળનો રસ આવે છે એ જોયું. જે કઈ ઘડવાય છે રસ આવ્યો પછી જે કઈ કરેલું છે કેવડો ફરાળી ચાલો છે રસ છે ત્યાં રસ નહીં આપવાનો. એનો અર્થ શું થયો? એકે રસ નહીં આપવાનો એટલે ખારો ખાંડો તીખો તૂરો ગરોળ કરવું સરસ સાતમો રસ નહીં. સરસમાં બધા રસ આવી આ રસ એમાં એક પણ રસ એકાદશીને દિવસે આપવો નહીં. એ મારા જે દેહના ગુણ વધતો જરા ભગવાન લાગી થાય. પછી નાસિક અને ગંધનો આહાર છે. જગત સંબંધી કે આપણે તેલ બોલે અત્તર ને જે કે લગાવતા બીજે દિવસે લગાવવાનો વાંધો પણ તે દિવસે તો નહીં. એકાદશી દિવસે ભગવાન ફૂલ પૂજાઈ આપતા તો શું એનો વાંધો નહીં. પણ આપણે જાતે પરફ્યુમ લગાવીએ, શેમ્પુ લગાવીએ, એવી રીતે બધું આપણે સ્નાન કરીએ ધ્યાન રાખવું. ગંધનો આહાર નાસિકાને નહીં આપવાનો. પછી ત્વચાનો આહાર ચામડીને સુમાળું ગમે છે એ દિવસે ગમે તે થાય પણ આપણે એનો આહાર આપવો જ નથી. મનને સંકલ્પ વિકલ્પનો આહાર. મન છે સંકલ્પ વિકલ્પ ચાલ્યા કરતા આ કરું એ વખતે ભગવાનનું જ ભજનનું સ્મરણ થતું હોય તો સંકલ્પ બધા ભગવાન સંબંધિત થશે. આહાર છે ખબર નથી. આંખને રૂપનો આહાર છે, જોવું જ નહીં એવી બધા એકાદશી કેમ કરવી આપણને કહે છે. તો હવે આપણે એકાદશી કેવી થઈ જવા? નિર્જળા, પાણી પણ નહીં પીવાનું, તરીકે આહાર નહીં આપવાનું. અને મારે નજર છે કે મારી એકાદશી કરતા હોય ને એને જાણી ભારત નજર છે કે 60,000 બ્રાહ્મણોને 12,000 વર્ષ સુધી એ જમાડે. અને એ કેવા બ્રાહ્મણો? સોમબલીના પિતાના અને એકદમ પવિત્ર બ્રાહ્મણની વાત છે. એ કોઈ જમાડતો હોય ખર્ચો થાય, કોઈ અશ્વમેધ યજ્ઞ કરે તો પૃથ્વીમાં ઘોડો ફેરવાનો અને એટલો ખર્ચો એને જે પુણ્ય પ્રાપ્ત થાય તો કે એ એકાદશી કરવાને એટલું પુણ્ય મળે છે. આવી એકાદશી કરવું કરતો હોય તો આમાં તો કઈ પૈસો બેસતો નથી. જો તમે કેટલું પુણ્ય મળે. પણ સવારના કોણમાંથી આજે ખાધું ખરાબ થયું તો આજે બધા નક્કી કર્યું કે આપણે એકાદશી મહારાજને કરાવી કે દેવી કરી. અને એવું કહે છે આપણે તો હવે જ્યારે અમેરિકા અને પશ્ચિમના દેશો આના ઉપર વધારે ઊંડા ઉતરી છે કે ભારતીય ધર્મશાસ્ત્રોમાં 15 દિવસે આવું એક ઉપવાસ કરવાની વાત કરી છે. તો ચાલો આપણે ઊંડા ઉતરીએ. તો એ લોકો ઊંડા ઉતર્યા ને તો એ લોકોએ તો એવું નક્કી કર્યું અઠવાડિયે એક કરવું જોઈએ. અઠવાડિયે એક શરીર વિજ્ઞાન એમાં ઊંડા ઉતરે કે આપણે જે ખાઈએ છીએ ને એ અઠવાડિયા સુધી એ જે કંઈ કચરો અંદર ભરાયો હોય ને એક દિવસના ઉપવાસથી એ કચરો નીકળી જાય છે.
વિષ વધુ છે તો માણસ રોગ કેમ થયેલા હોય? રોગનું કારણ શું છે? આ બધા જે પશુ પ્રાણીઓ છે ને એને મોટી થતા આપણે ઓછા જોઈશું. હા, કંઈક બાજુ ને કંઈક સોલાયું ને પાક્યું એ રોગ નહીં, પેટના રોગો એ એને ઓછા હશે, બાકી તમે જોવા મળશે. અને રોગ કયો હશે? કંઈક ખાવામાં આવ્યું હોય તો કૂતરું છે તમે જોજો એક ખૂણામાં બેસી અને ઊંઘતું હશે. કોઈ દયાળુ હોય ને એ પાસે રોટલી મૂકી આવે કે કંઈક મૂકી આવે એ ખાશે નહીં. એક બે દિવસ બે દિવસ અનુસરણ કરશે, અનુસરણ પછી એકદમ બધું જ તેનું અંદરનું મરમત થતી થઈ ગઈ છે. ભગવાન આ કરે છે આપણા માટે, આ આપે છે 15 દિવસે એક. પણ આ શરીર વિજ્ઞાની તો કહે છે કે અઠવાડિયે એક આવો ઉપવાસ કરવો જોઈએ. કારણ કે એ દિવસે તમે કઈ રીતે આપતા ને તો શરીરમાં જેટલા કઈ કસાય છે, વિષ પડ્યા છે એ ઓટોમેટિક બધા નીકળતા જાય છે. એ રોગ ઉત્પન્ન કરતા નથી. અને ખાયા કરો તો રોગ ઉત્પન્ન થાય છે. અને હંમેશા યાદ રાખો કે ફરાળ છે ને એ વાયુ કારક જ છે. બટાકા લો, ફલાણા ચિકન છે એ તમને વાયુ ગેસ કરે જ. અને પછી એ હમણાં મજા તો મજા ન હોય તો કામ ન હોય. એકાદશી તો તમારે ઉલટી આ જે કરો ને તો નિરોગી થઈ જાય. એવું કહેવાય છે કેન્સર આ અનુસંધિ મળે છે. આ લોકો નક્કી કર્યું છે અનુસંધિ કેન્સર મટાડવા માટે. અને આથી ઉપવાસ થેરાપી પુસ્તક વાંચવાની છે એ વાંચો તમે. આપણે કઈ વાંચ્યું બધું વાંચતા જ નથી હોતો ને એટલે કઈ નહીં. હવે મારા જે આજ્ઞા કરી છે એ આપણે પાડી તો ઘણું છે તો વાંચીએ. પણ શરીર આટલું સારું રહેશે, ભગવાન રાજી થાય છે એ તો વાત જ જોઈ છે. આધ્યાત્મિક લાભ ઘણા બધા છે એ આપણે એનો ગણતરી કરી શકવાનું. આધ્યાત્મિક લાભ જેમ કે આપણે સવારે પૂજા કરી, માનસિક પૂજા, મનને ભગવાન સ્થિર કરવું છે, એકદમ એકાગ્ર કરવું છે. કેમ નથી કીધું? બહુ ધારા મુક્તિ થઈ જાય ખાવામાં, પીવામાં, જોવામાં, ગણવામાં. તો પેલા તમે જે ભોગવ્યું છે ને એ યાદ આવ્યા જોજો. એ રીતે તમે આ બધાને અનુસરણ કરાયું હોય તો ઇન્દ્રિયોને પછી તમે જોજો માનસિક કરશો ને શાંતિ થશે, મજા આવશે. એ દિવસે એકાદશી આવી જશે પણ કઈ છે નક્કી કર્યું તો થશે. અને એમાં એકાદશીના આગલા દિવસે તમે પઢવા જાઓ ને ત્યારે પથારીમાં બેસી અને આપણે ઇન્દ્રિયોને અંતર કરીને વિધિ કરવાની. મનને કહી દેવાનું, બુદ્ધિને કહી દેવાનું, ચિંતને કહી દેવાનું, ભેગા કરીને જો ખાલી મંત્ર ભૂકા કરીને કાલે એકાદશી માટે કરવાની છે. કુવામાં આવ્યું મનને બુદ્ધિને બધા કહી દેવાનું તો બીજે દિવસે યાદ નહીં કરાવવાનું. કારણ કે મનને જેવું ફિટતા એના વિતરણોને માને છે. પણ આપણે કેટલા બધા દેહમાં વર્તીએ છે ને કે મારે તો આ રોગ છે, મારે દવા લેવી પડે લેવી. પણ તમારી દવા છૂટી જશે ભાઈ. તમે એક તો ઉપવાસ કરો, આપો નથી થતો. 5 ઉપવાસ લેનારા જો કરતો હોય ને મહિનાના 5 એને ત્યારે દવા લેવી, એનું શરીર સાંભળવું હોય. હમણાં પગથિયા કરી દીધો તો કોઈ ભાઈ મને કહ્યું તો એકદમ દોડતા કોણ દોડતા મારી ઉંમર 70 મહિના એકદમ પંદર પટેલે દોડ કે અમારી તો પસંદ નથી. પછી તમે આવી રીતે કરતા હોય 5 દિવસે ઉપવાસ તો તમારું શરીર સાંભળ જેવું રહે, કોઈ પ્રશ્ન જ ન થાય. આપણે ખાખા કરીએ, નાખા કરે, નાખા કરે ખાઈ ઉપાસને ગાયું હોય ને ખાસ આઈસ્ક્રીમ આવ્યો ત્યારે અને લઈ જઈ એમાં જો મફત ટેબ્લેટમાં કપ આવતા હોય ને એટલે ખાઈ ઉપાસને કપ આવશે. એ કોણ પચાવશે? એ ખાંડ છે ને ભયંકર છે.
કે આપણે જોતા જ નથી. મફત મળ્યું તો નાખો અને પછી ન દોડો દવાખાને. તો શ્રીજી મહારાજ આપણને સારી પૂર્ણ બીજામાં ભગવાનની મૂર્તિમાં હિત થવા માટે અને આપણું હિત પણ એમાં વધતું જાય. જો આમાં ભક્તિ ભરે, આજે મેં વાત કરી ને ત્રણેય મુદ્દામાં ભક્તિ ભરે છે. દેહના ગુણે વર્તવામાં, મનના ગુણે વર્તવામાં આ ભક્તિ ભરે છે. એ આપણે સમજતા નથી. હું તો નાનો બાળક હોય ને એને પણ આ ટેવ પાડો કે જો ભાઈ આપણે આવતીકાલે છે ને પાણી ભરેલી જોવાનું એવો નિર્ધાર કર્યું છે. બોલો છોકરો કરતો હોય ને મંદિરમાં ગયો ને ના થાય ને આમ તેમ કરે. મા બાપને એવું શીખ્યું એ પછી શું કામ કરવા દો ને. પણ તેથી મારે નાનપણ કહેવાનું મહારાજ જે રીતે કરતા ને ભક્ત ચિંતામણીનું 42મું પ્રકરણ છે વાંચો. મહારાજ ભુજમાં રામાન સ્વામીને પત્ર લખ્યો છે. એક પત્ર મુક્તાન સ્વામીનો છે અને બીજો પત્ર મહારાજનો છે. એને પત્રીના રૂપમાં એ આપણે ગોખતા હોય બાપા જાય ઓકે કરતા એવું બાળકો ગોખે બોલતા હોય છે. એની અંદર મહારાજે જે વર્તો કર્યા છે ને એને ઉલ્લેખ કર્યો છે. મહારાજે વ્રત કર્યા છે. હવે એને કરવાનું કઈ કારણ શું હતું? એ તો ભગવાન હતા. આપણને શીખવે છે કે તમે દેહ દમન કરજો. કાર્યનું બીજું મહારાજમાં લખે છે કે દેહ દમન અને આત્મવિચાર આ બે ગ્રહ અને જરૂર રાખવા જોઈએ એવું માન શબ્દ વાપરે. પછી ત્યાગની તો જરૂર રાખવા જ જોઈએ. દેહ દમન અને આત્મવિચાર, જાત પાત નહીં, પછી રંગ રૂપ પુરુષ નહીં. આ બધા એ આત્મા બધા જુદો છે. આત્મવિચાર હોવો જ જોઈએ. અને દેહ દમન જાણી જાણીને તાર કરવો ભૂખ તરત શ્રવણ કરવા કે દેહ દમન જાણી જાણીને તો એકાદશી દિવસે આજ્ઞા છે. શું કામ આપણે ન પાડીએ? અને મહારાજે તારણીના 10માં વસ્તા ખાતરના દરબારમાં ઉગમણા બારના ઓરડે, આમ તો બધા વસ્તામાં તો ઉતરતા બારના ઓરડે, ઉગમણા બારના ઓરડા છે ને ત્યાં મહારાજનો ઉતાર હોય. એ ઉતારામાં મહારાજ પડ્યા છે, સગડી ભરે છે, સંતો બેઠા છે. મુક્તાશ્રયને મહારાજ કહે છે કે મારી નાડી દૂર કસરત દૂર ગણાય. તાવ હતો મહારાજ શરીર ઉપર. મુક્તાશ્રય નાડી દુખાનું વહી રહ્યું. મુક્તાશ્રય મહારાજ તમારું બહુ કસરત છે શરીરમાં. તો શું કસરત છે? મહારાજ તમે સમગ્ર સત્સંગના જીવન પ્રાણ છે. મહારાજના શરીરે કસરત છે એ તો સત્સંગીને પ્રથમ દેશકાળ છે. બહુ પ્રથમ દેશકાળ આવી છે. મહારાજ એમાં ભાગ કરે છે ને એ સમજવા જેવું છે. મહારાજ કેટલા યુગો પર્યંત નારદજીએ બધા તપ કરેલા ભગવાનને રાજી કરવા. તો આ તો ભગવાનની ઈચ્છાથી તાવ આવ્યો છે તો એને તાવને શી ઈચ્છવું? મહારાજે જાણી જોઈને દમન કરવું એ તો જુદું છે. આપણે તો ઠીક આવે ને અને સીધા દવાખાને દવા લઈએ છીએ. તાવ તો દૂર હોય, તાવ આવ્યું કે આવશે તો એટલે એનો પહેલી પાણી જરા પાળ બની જાય. એક વાત સમજજો કે શરીરમાં જીવે આવું બધું ભક્ત પડ્યું તો શરીર પોતે જ એ અંદરથી શુદ્ધ થવા માંગે છે. ભાવ આવે છે કે શરીરની શુદ્ધિ છે એવું કહે છે. શું તાવ આવતો હોય ને તો 104 ડિગ્રી 2 ડિગ્રી છે હોય એને ન બોલી ઊંધો કુંવર એમાં બેસાડ બોલી છે. ઠંડા પાણી સ્નાન કરાવો માતામાં. આપણે તો મોટી મોટી દવા આપીને ઓઢાડીને સુકાવી દઈએ છીએ. એવું કરીએ જોજો. આ લોકો કહીને તમારું શરીર ગરમ થઈ ગયું મગર એને ઠંડુ કરો, ઠંડુ કરો. એ કહે છે તમે દવા લો
એમાં જ્વરાનુલંઘનમ પ્રોક્તમ. જ્વર વગેરેમાં લંઘનમ પ્રોક્તમ, એને ઉપવાસ કરાવો, 1 કે 2 જેટલા ઉપવાસ થાય કરાવો. પણ આપણે ના દવા લઈએ, કામ થશે, તેમ થશે, ભણવું થશે, એ શરીર શુદ્ધિ કરે છે, મને કરવા દો. શરીર શુદ્ધિ દૂધ તો અપાય છે. તાવ વાળાને હવે ડોક્ટર પાસે ગયા, દવા લઈ, આને તમે દૂધમાં લીધું, તાવ આવ્યો છે દૂધમાં લીધું એમ કે અરે દવા જે કેમિકલ છે, એક પેજ માણસ બહુ સરસ લખેલું કે તમારે ધારો કે માથું દુખે છે, માથું દવા લેવી છે, એ દવા પેટમાં ગઈ, આંતરડામાં ગઈ, હવે બધાને હેરાન કરતી. અહીંયા દવા અહીંયા કરવી છે કે જ્યાં એને થોડું કંઈક નિશ્ચિત થયું છે, એ દવા ત્યાં પહોંચતા શરીરના બધા ઓર્ગનને હેરાન કરે છે. એ દવા આપણે એવું જ થાય, બરોબર? એક દવા રાખો છો ને એ કેટલા ઓર્ગનને બગાડ. એ કરતા આ બધું જે કરીએ ને એમાં શરીર તમારું એકદમ તંદુરસ્ત રહેશે, નાડી માપની રહેશે. હમણાં કોઈ કોલેસ્ટ્રોલનું કોલેસ્ટ્રોલ હોય અને હોય ને તો આ લોકો એનું એક સંશોધન કર્યું છે, તમને કહી દઉં. કોઈ હાઈ કોલેસ્ટ્રોલ હોય ને તો મૂંઝાશો ને, દવા લેતા નહીં, કોલેસ્ટ્રોલ દવા લેતા નહીં. કારણ કે તમારું જે મગજ છે એ તમારું જે કંઈ વિચારે છે એ એટલું બધું એને અંતરથી ઉર્જા જોઈએ છે. એ ઉર્જા આ કોલેસ્ટ્રોલ પૂરી પાડે છે. એ ઉર્જા, હા, એ કોલેસ્ટ્રોલ જમા ન કરવું જોઈએ. એના માટે તમારે ફાસ્ટ વોકિંગ, જેટલું ફાસ્ટ બને વર્ષો વળી જાય વોકિંગ કરો, ફક્ત અડધો કલાક કરશો ને સવારની સાંજે, તો કોલેસ્ટ્રોલ તમને આટલું નડશે ને, જોજો બસ શરીર જાગૃત થઈ ગયું છે. અને એક કરીને આપણે એમ એવો વિચાર કરીને કે મારે તલાક સાકલ કરતા એટલું શરીર જાગૃત થઈ ગયું હોય કે 2 સાકલ કરતા અને ધોઈ તો બસ શું કામ ચાલુ કરો છો? ચાલુ કરવાનો અર્થ શું છે? આમ ઉતારી કરતા નથી, ખટપટ કરીએ છીએ, નાખો. એટલે આ દેહના ગુણે વર્તવાની મારું વાત કરે છે. સામે બધા બીજા માનશો, કાર્યના 10માં માનશો, કાર્યને બીજામાં માનશો. એ ગમન ગ્રહસ્થને જરૂર લાગે છે, ત્યાગીને રાખે છે, અમને નથી કહે છે. એટલે ગ્રહસ્થને હું આજ્ઞા કરું, તમે તો ત્યાગી છો, અમને જે તમારે તો રાખે જ જોઈએ. મારા જેવું કે છે કાર્યને બીજામાં. આપણે વર્તામાં વાંચતા જ નથી. વાંચીએ પછી વિચારીએ તો આ ખબર પડે ને. આ ત્રણેય મુદ્દાની વાત ભાઈ આ ધારા જે મેં વાતો કરી કેટલા કેટલા વર્તામાં થયા, એના મુખ્ય વર્તામાં કયું હતું એના ઉપર કોઈ ધ્યાન નહીં આપ્યું. કેટલા મુખ્ય વર્તામાં કયું હતું કોઈ કહે છે? આજે મેં વાત કરી એમાં મુખ્ય વર્તામાં બીજા લોકોને સંદર્ભ બતાવ્યા. કયું વર્તામાં હતું? સારંગપુરનું પણ યાદ રહે, કોઈ બોલતા જશો ને. કયું હતું? સારંગપુરનું ગીત, બરાબર. પણ એ ઘરે જઈ પછી વાંચવાની ટેવ પાડીશ. હા, યાદ રાખજો, બરાબર છે. એ તમારું મન છે ને એને થોડું આવ્યું વર્તામણ ન હોય તો લઈ લેજો અને વર્તામણ રોજ વાંચવાની ટેવ પાડજો. અને આ રીતે વાંચવાની ટેવ પાડજો. આ તો વર્તામણ તો લાંબુ છે પણ મેં તો સારભૂત વાત કરી અને મધ્યનું 8 એમાં મેં સારભૂત કહ્યું કે માણસે એકાદશી કેવી રીતે કરવી એ વાત કરી છે. પણ આપણે ત્યારે એવી એકાદશી કરતા નથી. આવતીકાલે એકાદશી આવે છે તમે કઈ નહીં થાય, જોજો નક્કી કર્યું છે ને અને કરજો, કઈ નહીં થાય. થશે ને તો કેવું છે એવું લખે છે લોકો ઉપવાસ દ્વારા આવે છે પુસ્તક છે. એ જે પહેલી વાર કરશે તો માંગુ કરશે, ગીત કરશે તો એ એકાદશી તમારે સફળ થઈ માંગે. ઉપવાસ ઉપવાસ એકાદશી તમારો ઉપવાસ સફળ થયો છે. કારણ કે શરીરે એ જે વિષ છે ને એ કાઢવાનું શરૂ કર્યું છે. એવું કે છે પીત થઈ ગયા છે, આપણે ડિસ્ટર્બ થઈ જાય છે. જે નાખ્યું છે ને કાઢવું છે, જમા કરેલું છે કચરો ગંદવાળો
એ બધો નીકળી જશે. અને આ રીતે જો એકાદશી થાય ને તો ભગવાનને તન આપણા પર અખંડ રાજી રહે. કેવું ન પડે બાપા રાજી રહે તો રાજી રહે. અને જો મહિનાનો પાસ કરે ને તો એના તો આખું વસ્તુ જોયું એનું અંતર છે ને એટલું પવિત્ર થઈ ગયું હોય એ જ્યારે માનસી કરવા જાય છે ત્યારે એને મનને પરાને ભગવાનની મૂર્તિમાં જોડવું ન પડે. જોડાય જ નહીં હોય. કારણ કે આ ઉપવાસથી અંતરમાં પવિત્ર થાય છે. કયું વચનામૃત? પ્રથમ 18 ઇન્દ્રિયોના આહાર શુદ્ધ કરે અંતઃકરણ શુદ્ધ થાય છે. આહાર શુદ્ધો, સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધો, ધ્યાન શુદ્ધિ, સ્મૃતિ બંધન, ઇન્દ્રિયના વિપ્ર મોક્ષણ ઉપનિષદ કહે છે. તો આ આપણે જ્યારે વિચારીએ છીએ ને ત્યારે ખ્યાલ આવે છે કે ભગવાનને વિશે આપણું હિત કેટલું છે કે આપણે જો તારાજી માનવી હોય તો 3 ઉપર વધારે ધ્યાન આપવું અને વિશેષ તો મનને ભગવાનમાં ગુરુ દર્શન કરવા છે. એક વાર દર્શન કર્યા બાપાના એ દર્શનને આપણે અંતઃકરણમાં સ્થિર કરવા હોય તો દેહના ગુણે આજે મેં કહ્યું ભરવું પડે, અંતઃકરણ શુદ્ધ કરવું પડે. એ તો મૂર્તિ અંતરમાં બેસે અને જ્યારે તમારે યાદ કર્યું હોય ને એથી બાપાની મૂર્તિ યાદ આવી. જે બાપાના જે નેણ છે, બાપાનો જે કપાળ છે, બાપાની નાસિકા છે, એમના નેત્રો પવિત્ર છે. ચામડી પણ કેટલી આપણે ભગવાનનું મન થાય. ગાલ છે, ડાબા ગાલ ઉપર જે મસાની ત્રિજ્યા છે ને કાળા મસા, તો આ બધું તમને યાદ આવશે. બાકી તમે બાપાની મૂર્તિ ધ્યાન કરીને બોજ છે, ધ્યાન નથી બોજમાં બેઠા આપણા ફલાણા ભાઈ બહુ સારું ધ્યાન કરે બોજ જ છે. પણ જેટલું પવિત્ર થાય એટલું બાપાની મૂર્તિ અંતરમાં આપણને બેઠે છે. મહારાજને પ્રાર્થના કરીએ કે સારા ગુરુનું દીધું છે ને એ આપણે વિશેષ રીતે કરી શકીએ. એ સ્વામિનારાયણ ભગવાન જય.